શ્રી ગણેશાય નમઃ। તો ભક્ત મિત્રો, સ્વાગત છે આપનું ભાવભક્તિ ભગવાન ચેનલમાં। આજે આપણે ઓખારણના 65 થી લઈને 93 કડવા સુધી સાંભળીશું, જે ભાગ 3 માં આવે છે। આ પહેલા મેં 2 વિડીયો નાખેલા હતા, જેમાં ભાગ 1 માં 1 થી 31 લઈને કડવાની કથા આપણે સાંભળી હતી, અને ભાગ 2 માં 32 થી લઈને 64 સુધીના કડવાની કથા સાંભળી હતી। તો ચાલો શરૂ કરીએ। 65 થી લઈને 93 કડવા સુધીની કથા આજે આપણે સાંભળીશું। કડવું 65મું। મધુરે ને સાદે રે 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 હો, ઓખારુએ માળીએ રે હો, બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા થકી નવ ખમાય, હમણાં કોઈ કહેશે રે રે હો, પિયુજીને માર્યા રે, બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો શો સંતાપ, શે નથી મરતો બાપ પાપી બાપ, માથેથી ઉતરતી રે રે હો, પડજો રાગા બાપને રે, હારે મારા કંથની કોમળકાય, એવા એવા માર તે કેમ ખમાય, ઓ પેલા દુષ્ટને ના મળે દયાએ, રંડા પણ આવ્યું રે રે હો, બાળાપણા વેશા રે। અનિરુદ્ધને કારાગૃહમાં કેદ રાખ્યો છે। ચિત્રલેખા કહે, બાઈ શાને રડે છે, તારા કંથની નહીં થાય હાર, જઈને હું સમજાવું છું, જે નહીં લે તેના પ્રાણ। ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાના તાત। સાંભળો પિતા વિનંતી, કેશો સમજાવીને આ વાત, એ છે મોટાનો છોકરો, તે તમને જોઈને છેડશો શીશ, મારા ઉપર શત્રુ થશે, હળધર ને જગદીશ, એને વળવે બળી પાતાળે ચાપ્યો, એવા છે એના કામ, વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ। પ્રધાને જઈને કહ્યું, જ્યાં બાણાસુર ભૂપાળ, રાજા રખે તેને મારતા, એ છે મોટાનો બાળ, પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ, લોકમાં રહેશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ, માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત, એકલે 10 લાખ માર્યા, મોટી કીધી વાત, પૂરો વ્રજની કોટડીમાં બેસાડો એ તન, સાપ એને વીટાળો ને કરો ફરતી અગન, તે પૂઠે જળની ખાયો ખોદો, મેલો બહુ રખવાળ, સરપ કેરા ઝેરથી પ્રજળશે એ બાળ, અનિરુદ્ધને બંધન કરી વીટ્યા બહુ સર્પ, કામ કુંવરને બાંધ્યો પછી ગરજ્યો છીનું રૂપ, વલણ રૂપ ગાજ્યો મેઘથી પેઠે, ઉતરાવી ઓખાય રે, અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં જાય। કડવું 66મું। બાણે બંનેને બાંધ્યા, નૌતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળ, ગુપ્ત રાખી કુમાર, બાણે બંનેને બાંધ્યા, ચૌટામાં ચોર જણાવ્યો, ઢાંક્યો વ્યભિચાર, ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો તે કુળનો માર, બાણે બંનેને બાંધ્યા, લક્ષણવંતો હિંડે લહેકતો, બહેકતો બહુ, વાસુદેવનો દળ તેને પૂઠે પડે, ઘેરી હિંડે તે દાસ, બાણે બંનેને બાંધ્યા, એક પેચ છૂટ્યો પાઘડી તણો, તે આવ્યો પાગ પ્રમાણ, ચોરે તે મોરજ માર્યો, તેના કરે લોક વખાણ, બાણે બંનેને બાંધ્યા, ઓખા ફરીને પરણશે તો ભૂલશે તે નિર્ધાર, તે સ્વામીથી શું સુખ પામશે, લીધું અમૃતસાર, બાણે બંનેને બાંધ્યા, કો કહે એમાં દવત દિશે ખરું, રૂપવંતો રસાળ, કટાક્ષમાં કામની મોહી પડે, એવી માથા મોહજાળ, તેની ભૂલવણી ભ્રુકુટી તણી, ભૂલી પડે ને તે નાર, કુંવારી કન્યાને કામણ કરે, સંતાડો સર્વકુમાર, સખી પ્રત્યે સખી ઓજરી દેખી અંગ અવેવ, બાંધ્યો જુએ છે આપણી ભણી, એવી એની શીતેવ, બાણે બંનેને બાંધ્યા, 4 માસ આશા પહોંચી, લાગ્યો સ્નેહ વિવાહ, માળ્યો સુખ પામ્યો ઘણું, પછી લાગ્યો લોક અપવાદ, બાણે બંનેને બાંધ્યા, વલણ લાગ્યો લોક અપવાદ, પણ પામ્યો દેવ કન્યાય રે, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખાના ઘરમાં રે, બાણે બંનેને બાંધ્યા। કડવું 67મું। અનિરુદ્ધ ઓખા વચ્ચે વાર્તાલાપ। સુખદેવજી કહે છે પરીક્ષિતને, સાંભળો કહું એક વાતજી, કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાંજી, નાના વિધના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસજી, એક એકના મુખ દેખી, દામણા દેખી થાય દાસજી, બાણમતી બાણાસુરની રાણી, જળ ભરી ચક્ષજી, પુત્રી જમાઈ ભૂખ્યા જાણી, છાનું મોકલે પક્ષજી, કષ્ટ દેખી નાથનું ઓખા નયણે ભરે છે નીરજી, અનિરુદ્ધ આપ મેળે કરીને ઓખાને દે છે ધીરજી, આદ્રુ તો અસુર દળને ત્રેવડો તૃણ માત્રજી, ઓખા રાખવા સ્વસુરની તો હું એ બંધાયો
છું ગાત્રજી, મરડીને ઉઠું તો શીઘ્ર છૂટું, દળું દાનવ જૂથજી, શું કરું જો સ્વસુર પક્ષમાં રાખવું એ સુખજી, આકાશ અવની એક થશે એવો નિપજશે ધંધજી, અગ્નિ કેરી જ્વાળા ધૂમ્રથી અસુર થશે અંધજી, સહાય થશે બળરામ સબળ સઘળા છૂટશે બંધજી, કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સકળા સ્કંધજી, મારા સમજો સુંદરી તમે ઝાંખો કરો મુખ ચંદ્રજી, બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખના અશ્રુ બુંદજી, એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી, ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી, પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી, ભગવતી ભવતારણી આવી કરજે સહાયજી, અનિરુદ્ધ તારા માતાજીનું સ્મરણ નારદજી દ્વારા આશ્વાસન, અનિરુદ્ધ કરે છે માતાજીનું સ્મરણ, નારદજી દ્વારા અપાય છે આશ્વાસન, મહાતુ બ્રહ્માણી ઇન્દ્રાણી તુ કૃષ્ણા, સ્થાવર જંગમ સચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા, દૈત્યને પાતાળ ચાપ્યો રક્ત બીજ રણઢોળિયા, શુભની શુંભ મહિષાસુર માર્યો ચંડ મુંડ ઢંઢોળિયા, ધૂમ્રલોચનને હાથે હણિયો મધુ કૈટભને માર્યા, અનેક રૂપ ધાર્યા તે અંબાસુરી નર પાર ઉતાર્યા, ઓ હિંગરાજ હિંગોળી માતા કોયલાપુર તે કાળી, આદ્ય ઈશ્વરી તું છે અંબા શંખલપુર બહુચર બાળી, નગરકોટની તું સિંધવાય બગલામુખી લાગુ પાય, રાણી રૂડી ઊંટવાળી માત બિરાજતી દક્ષિણમાય, અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્ર સંગી, રાજેશ્વરી ચામુંડા માત દુઃખ હરણી માતંગી, એની રીતે સ્મરણ કરી કીધું તત્ક્ષણ ભવાની આવી, અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી, અનિરુદ્ધને કહે સાંભળો માત મારું દુઃખ કહ્યું ન જાય, સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય, ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ, પછી અંતર ધ્યાન થતા માત બાળકની પહોંચી આશ, એવામાં નારદ આવ્યા ને બ્રહ્માના કુમાર, જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર, નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પ્રણ્યા માટે મુજને દક્ષિણા આપો, તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ, શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી ન શકે વાણ, શીદ બીહે પરાક્રમી તું બોલ્યો મુજ સંગાત, બાણાસુરની વર્યો પુત્રી તે થઈ પુત્રીમાં પૃથ્વીમાં ખ્યાત, દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાય લાંછન છું, કાલે માધવને મોકલું દ્વારકામાં જાઉં છું હું, ઉડળમાં તેલ આભ ઘાલ્યું અંતર માશે ન ફૂલે, ઘોડે ચડે તે પડે પૃથ્વી પર ભણે તે નર ભૂલે, વલણ અંતર શે ન ફૂલ્યો જોધા મુકાવશે ભગવાન રે, અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે. કડવું 68મું અનિરુદ્ધ દ્વારા શામળિયાનું સ્મરણ. દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળીઓ દુર્મત્યજી, બાકરી બાંધી દ્વિજવર સાથે વહેર વધાર્યું સત્યજી, દયા ન આવે પેલા દૈત્યજીને પાતળિયા પંકજ મુજ પિયુજીને નાગપાશના બંધજી, બાંધી લીધો બળે કરી કોમળ રૂપે કંતજી, ધાજો રે વીર શ્રીધર આપદા પામે નાથજી, પુત્ર તમારા ઉપર પ્રહાર કરે છે દૈત્યનો સાથજી, ભારે દળ કૌભાંડ મેલ્યો વકાર્યો બળ્યો વીરજી, તોય રણથી નવ ઓસર્યો સાગરનું જેમ નીરજી, ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધજી, શ્વાસ ન ખાય બહુ અકળાએ સળગે આખું અંગજી, તાપ સંખાય નહીં સ્વામીને કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મી વર તમનો તો થાય મહા ઉત્પાતજી, કોમળ મુખ શ્રમથી સુકાયો કન્યા કરે આક્રંદજી, અનિરુદ્ધ સમરે શામળિયાને કમળાવર ગોવિંદજી, ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સુતની કરજો સહાયજી, વિપદ વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાયજી, ગજગ્રાહથી મુક્ત પમાડ્યો કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી, દાનવ કુળની કંદન કીધા કીધી પ્રહલાદની સહાયજી, આજ આંખેથી આંસુડા ચાલે જાશે મારા પ્રાણજી, સુખ શરીરે શાતા નહીં અંગે લાવ્યો દવ નિવારણજી, નિર્વાણજી, મનસા વાચાએ વર કર્યો અવરતી મિથ્યા જાણજી, રૂપે અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી, તાટ કઠોર દયા નહીં હૃદયે કોમળ મારા કંથજી, પ્રહાર ગણીને બાંધી લીધો શ્રી હરિ વેગળે પંથજી,
કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાય જી, तात भ्रात ने जान नहीं कोम उठीने धाय जी, पिता पीयू ने वेरी रे देखे दुख दे छे बहु पेरी जी, नाक तणा फूफाड़ा हळाहळ फेरवी नाखे लेर जी, हळाहळ अंगे अग्नि उठ्यो कंठे पड्यो शोष जी, पूर्व तणा कर्म आवी नळिया कोने दीजे दोष जी, पति पीड़ाए काया रे पाड़ू वीक खाओ आवार जी, स्नेह न जाने रे कोई मन नो सौ पीड़े फरथार जी, तात तणे मन काई नहीं मुने सबड़ो लागे स्नेह जी, छोरू पोता ना जाणी की जे दयाल न दीजे छे जी, बाणासुर महापुरुष ज्ञाता जेथी चूक न थाय जी, बाळको पर हाथ शो करवो जद पीओ अन्याय जी, बहलो थईने वेरज वाळे शू नथी आवती लाज जी, नीच पदार्थ नथी कुल नीचू कृष्ण कुंवर महाराज जी, नीचू नाक न होय एथी निरर्थक शो संग्राम जी, मोटा साथे विरोध न करिए नहीं निर्बळ हर धरश्याम जी, सकळ पृथ्वी चाक चढ़ावी असुर ने फेंक्यो ठाम जी, वेर વધારી વિઠ્ઠલ સાથે કર્યા કરશો સંગ્રામ જી, સ્વામી મારાને શિર સમરત તેને ચડશે કોપ જી, સારું ઈચ્છો જો તાત મારા વિષ્ણુ બીજું ના રોપ્ય જી, યુદ્ધ સમય આકાશે રહીને જોતા તા નારદ દેવજી, ભયના અણીશ અમે જાશું દ્વારમતીને જુદ્ધું કરીશું તત ખેવજી, નિર્ભય કરી વીણાધર ગયા પરભાર્યા આકાશજી, વીણા વાતા જાય નારદ આવ્યા દ્વારકા પાસજી, દાઈ ન આવે વલણ સંચર્યા નારદ ત્યાંથી થકી દ્વારકામાં જાય જી, ભટ્ટ પ્રેમાનંદ કહે કથા સાંભળજો શ્રોતાએ રે, કડવું 69મું દ્વારકામાં નારદજી શ્રી કૃષ્ણ વચ્ચે વાર્તાલાપ। સુખદેવ કહે પરીક્ષિત ને બાંધ્યા ત્યાં જાદવજી, હવે દ્વારકાથી કહું કથા જાદવ કરે શોધા શોધજી, હિંડોળા સહિત કુંવર હરિયો છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પૂર મધ્ય અનિરુદ્ધને થઈ ચોરીજી, રતિ અતિ આંક્રદ કરે મળ્યું વનિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી, જાદવ કહે છે માધવને બેઠા છો સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે કુળને લાગી ખામીજી, વસુદેવ કહે શામળાને શું બેઠા છો ભૂપજી, વિચારી શકે જળમાં ડૂબ્યો ક્યાં ગયો કુંવરજી અનુપજી, ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે હયો હિંડોળોજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોળોજી, સાથને જુદું નાથ કહે છે ભાઈ શાને કરો છો શ્રમજી, ગોત્ર દેવીનું ગમતું થાશે કુંવર હરાયાનું કર્મજી, 11 વર્ષ ગોકુલ સેવ્યું મામાજીને ત્રાસેજી, પ્રદ્યુમ્નને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષેજી, તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવજી, કૃષ્ણ કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એથીજી, 5 માસ વહી ગયા ને જાદવ છે મહાદુખીજી, શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી, હરિ આદિ જાદવ થયા ઉભા માન મુનિને દીધું જી, આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધું છે, નારદજીની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવર ક્યાંથી પધાર્યા અમ સરખું કોઈ કામજી, કરજોડી નારદ કહે છે સાંભળી જીવનજી, પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી, મારા જોતા પુત્ર સર્વને સાથેથી તેડાવોજી, 1,61,000 એસો આગળ આવોજી, સર્વે પુત્રના સામું જોઈને પૂછે છે નારદ મુન્યજી, આટલામાં નથી દિસતો પ્રદ્યુમ્નનો તનજી, ભગવાન કહે છે નારદજીને કંઈ તમે જાણો છો ભાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમ્નનો બાળજી, નારદ કહે છે હું શું જાણું તમો રહો સાગર બેટજી, જેને જાજા દીકરા તેને દેવની વેઠજી, ત્યારે ભગવાન કહે છે નારદને પુત્ર વિના કેમ રહેવાશે જી, ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે એવું કહેવાશે જી, પછી આસન વાળી દીધી તાલી નાક ચાલ્યું મુન્યજી, વેઢા ગણીને નારદ કહે સાંભળો જુગ જીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી, ત્યારે હરિ કહે દ્વારકામાં આવે તે તો પામે મરણજી, નારદ કહે સુણો શામળા સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જાતજી, શોણિતપુર એક નગર છે તેમાં બાણાસુરનું રાજજી, પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કઈ કાજજી, રાજા બાણની પુત્રી ઓખા તેને હતું સ્વપ્નજી, અનિરુદ્ધ સહેજે વરી ગયો તેનું વિહવળ થયું મનજી, ચિત્રલેખા ચતુર્નારી વિધાત્રીની અવતાર
જી તે આવી દ્વારકામાં આવી મન કર્યો વિચારજી, કઠણ કામ કરવું છે મારે એકલાડાનું નહીં કામજી, મારું તેણે ધ્યાન ધર્યું હું આવ્યો તેણે ઠામજી, મેં તો તામસી વિદ્યા ભણાવી ઊંઘ્યું બધું ગામજી, અનિરુદ્ધને લઈને તે ગઈને ઓખાનું થયું કામજી, કઈ પેરે તે લઈ જાય એણે બોલ્યા શ્રી જગદીશજી, ચક્ર મારું ઊંઘે નહીં છેદી નાખે શીશજી, ચક્રનો વાંક નથી ને એ નિસર્યું હતું ફરવાજી, સરખા સાધુ મળ્યા તે બેસાયું વાતો કરવાજી, ભગવાન કહે છે શાબાશ નારદિયા એવા તારા કામજી, માથા ઉપર ઊભો રહેને ભલું મરાવ્યું ધામજી, નારદ કહે છે કૃષ્ણને મેં નથી કર્યો અન્યાયજી, જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી છે કન્યાયજી, ભલી રે કન્યા ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી, હમણાં મારા પુત્રના ત્યાં શા છે સમાચારજી, મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી, 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી, શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી, હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી, ઊંધે મસ્તક બાંધ્યોને તળે લગાડવો અગ્નિજી, લીલા વાંસનો માર પડે છે ભાગ્ય હશે તો જીવશે તનજી, વાત સાંભળી વધામણીની વગાડ્યા નિશાનજી, શામળા તત્પર થાવો હવે જીતવો છે બાણજી, તે માટે તમને કહું વિઠ્ઠલજી વહેલા ધાવોજી, જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાવોજી, કડવું 70મું અનિરુદ્ધની સહાયે શ્રી કૃષ્ણ શોણિતપુર જાય છે, કમળા તો કલ્પાંત કરે છે હેડે તે ઉઠી જ્વાળા, જો મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે મારો અનિરુદ્ધ નાનેરું બાળ, જો મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમો સાંભળો દીનાનાથ, જો મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કઈ નારદજીને વાત, જો અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જુદ્ધ કેરી વાત, જો હિંડતા ચાલતા અથડાઈ પડે રે અનિરુદ્ધ નાનેરું બાળ, જો મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો માર, જો પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા રે, તો સૌ પહેલા વઢવા જાત, જો ત્યારે શ્રી કૃષ્ણએ ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ, જો ભગવાન કહે છે ગરુડને રે તમે કેટલો સહેશો ભાર, જો તમો 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વે થાઓ અસવાર, જો તમે સાંભળો કૃષ્ણ કેડારે, તો એ મુજને ન આવે આંચ, જો 86 જોજનની મારી પાંખજી રે, 3 જોજનની મારી ચાંચ, જો પછી ગરુડે ચડીને ગોવિંદ પરવાર્યા રે, ત્યારે ગડગડિયા નિશાન, જો પંખના વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સારંગ પાણ, જો શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા તેના કોણ કરે રે વખાણ, જો વલણ કૃષ્ણ વાડીમાં ઉતર્યા માંગ્યું રાયનું વન રે, ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે, કડવું 71મું અનિરુદ્ધને શ્રી કૃષ્ણ પાસે ગરુડ લઈ જાય છે, ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ, તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ, ત્યાંથી આગેરો પરવર્યો જ્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર, ત્યાંથી આગેરો પરવર્યો જ્યાં ભૂતને પ્રેત, પાંખે મારી પડ્યા કીધા સવે અચેત, ત્યાંથી આગેરો ચાલો કુંવરને કોટે નાગ, નાનાને આખા ગળ્યા મોટાના કર્યા 2 ભાગ, ભલું થજો ભગવાન તમારું પૂરણ પામ્યો આહાર, કુંવરને મુકાવી લાવ્યો જ્યાં છે જુગત આધાર, ઓધવને અક્રૂર 2 હસ્યા ભલા કૃષ્ણના તન, તમે આવ્યા પરણવાને ન અમને લાવ્યા સંગ, કડવું 72મું અનિરુદ્ધને શ્રી કૃષ્ણ દ્વારા સલાહ, આણી વાતે કુંવર મારા શરમાણા ન થઈએ, મારી વાતો તુજને કહું રાખ તારે હૈયે, કુબજા પેલી રાંટી ટૂંટી કંસરાયની દાસ, મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ, નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી, તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી, જાંબુવંતી રીછડી તેને માનીતી કહી બોલાવી, તું તો મારો દીકરો ધન્ય તારું માનું પેટ, બીજા સર્વે દીકરા તે દેવ કેરી વેઠ,
આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાણા નવ થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ. ઓધવને અક્રૂર બે હસ્યા, ખડખડ કાઢ્યા દાંત. રૂડી શિખામણ છોકરાને દો છો જાદવનાથ. આવી શિખામણ છોકરાને જો દેશો તમે શ્યામ, તો પડશે મૂકવું જરૂર દ્વારકા ગામ. કડવું 73મું શ્રી કૃષ્ણ બાણાસુર વચ્ચેનો વાર્તાલાપ. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યો. શોણિતપુરમાં જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યા. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યો. હોશ હોય તો જુદ્ધે આવો, તેમાં અમારી નથી નાય. જાદવ ત્યાંથી સંચ્યો આવ્યો અસુર સભાની માય. સાંભળને રાજા વિનતી, આવ્યા છે વૈકુંઠનાથ. દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો જુદ્ધ કરો સાથ. બાણાસુરને મહાદુઃખ લાગ્યું. નેત્રે વર્ષી અગનને નીચ જાદવને જોઈએ મારી કુલવંતીએ તન. એ ભરવાડો એ પિંઢારો ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મૂકું નહીં થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો, જોધાનો નહીં પાર. હસ્તી ઘોડાને સુખ પાલો, બાંધ્યા બહુ હથિયાર. ખડક ખાંડને તુંબર ઝેર, ગોળા હાથને નાળ. ત્રિશૂળ સાંગને મુદંગર, ફરસી તોમરને ભીંડી માળ. લાલ લોહમય જળકે ઝેરી, હાથ ધરી તલવાર. જોધા જોર કરતા આવ્યા ને કરતા મારો માર. કોઈ જોજન બે જોજન ઊંચા, કોને સમખાવા નહીં શીશ. વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીસ. બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સૈન્ય માહ્ય. ગિરધારીને ઘેરી લીધા, પડે બાણાસુરના થાય. પરિધ ત્રિશૂળને પડે કોવાડા, મુદગર ને વળી ફરસી. સંગ્રામ સૌ સૈન્ય કરે, આયુધ ધારા રહી વરસી. જોધા દેખી જાદવ હલકાર્યા, કર્ય ધનુષ્ય બાણ ને તીર. તૂટે કુંભસ્થળ, ફૂટે દંતશૂળ, ચાલે નદી રુધિર. બહુ પડ ત્યાં પડવા લાગ્યા ભૂંગળ ને ભડાકે. વાંકડી તલવારો મારે ખડગ ને છટાકે. તૂટે પાંખર ને બંખર, કીધો કચ્ચર ઘાણ. સર્વ જોધાને મારી કરીને પાછા વળ્યા ભગવાન. વલણ પુરાણ પુરુષોત્તમ પાછા વળ્યા, કરી અસુરનો નાશ રે. સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદ રે. કડવું 74મું. શંખ શબ્દ તે વિશાળ, રીપુ દૈત્યનું વિદારણ. કૃષ્ણ આવ્યા તે જાણ થયું, બાણ પરાક્રમ તે કયા ગયું. શબ્દ કીધો શંખનો ત્યાંય, આવ્યા હરિએ તો જણાય. ધ્રુજી ધરા શબ્દ થકી, તો ગાજે હળધર સાત્યકી. બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણ હાથે છેદાશે ખરે. ગોવિંદની ગત્યન જાયે કળી, જાદવ સૈન્ય આવી મળી. જાદવ સેનાએ ચાંપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ. અનુચર આવ્યો લાવ્યો વાત, આવ્યું છે દળ અસંખ્યાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જય સેનાને આપો આજ્ઞા. દુંદુભી નાનાવિધ ગડગડી, આયુધ ધારીને યુદ્ધે ચડે. ત્યાં નૃપ થયા તૈયાર, સૈન્ય આગળ થઈ તે વાર. પાંખર બખ્તર ઘૂઘરમાળ, ડચકારે ઘોડા દેફાળ. મોર દામણી ફૂમતા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે. વાંદરા વાદે નાચતા ઊંટ, ઘોડાને પાણી પંથા. કાળા કાબરાને કલંકી, કુમેદ લીલાને પચરંગી. હાંસાળો હણહણિયો જે, કાળા પછી કાબરો તે. પીળા પાંખર પોપટ શ્વેત, વાયુ વેગ વાંકડિયા કેશ. રથપાળા અસવાર અનંત, દીર્ઘ દિશે મુખ મરડે દંત. પૂરની પોળે સૈન્ય નમાય, હણો જાદવ કહેતા જાય. ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે. રીસે અંતરમાં ચડે, રણરાય બાણાસુર ચડે. ઝટકાર કરે બાણાસુર મલ્લવ, પૃથ્વી થઈ ત્યારે ઉથલ પાથલ. ગર્જના કીધી મુખથી ભૂપાળ, ખળભળ્યા ત્યારે સાત પાતાળ. બ્રહ્મલોક સુધી પહોંચ્યા નાદ, બાણે કૃષ્ણને દીધો સાદ. ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહીં જાય કુશળ ફરીને. ઉન્મત્ત જાદવ ઉછળે ત્યાંય, મારો મારો કહેતા જાય. કુંવારી કન્યા
છોટે વર્યો અનિરુદ્ધ અન્યાય કર્યો, કૂડું કરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવ્યો ઉપરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમે લઈ આવ્યા છીએ જાન, જો વિધાતાએ કીધો સંબંધ કરીએ આપણે પૂરો સંબંધ. ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ શાનો રે ગોવાળ, એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જમપુરી ભણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે શ્રી કૃષ્ણએ લીધું સારંગ. કડા ઝૂડ બે કડક થયા, ઉઘાડા આયુધ કરવા ગ્રહ્યા, ખાંડા ફરસીને તલવાર, કોહ કહાડે માથેથી ભાર, પરિધ તોમર ગદા મુસળ ગાજે, રામ ધરી મુસળ 56 કરોડ જાદવ ગડગડે. દાનવ ઉપર તૂટી પડે, દાનવ દળ બળ બહુ પળાય, બાણાસુર દેખી અકળાય. કડવું 75મો બાણાસુર શ્રી કૃષ્ણને કડવા વાક્યો કહે છે. અલિયા જા પરો, જા નાદાન છોકરા, વઢવાને તું મારી સામે આવ્યો, અલિયા નીચા ગોવાળિયા જાત કહાવ્યો, મારી સાથ નહીં જાય ફાવ્યો, અલિયા ગોકુળ માહી તું ગાવલડી ચારતો, પનિહારી કેરા તું ચીર હરતો, હાથે લાકડી ખાંધે હતી કામળી, મધુવન વિશે એ તું રે ફરતો, સાંગ્ય શ્રી સૂર્ય તણી તેજ ત્રિશૂળ તણું, મારા હાથમાં તે ચળકે, મારે ક્રોધે કરી ડોલે છે દેવતા, ધરણી ધ્રુજે અને શેષ ચળકે અલિયા. જા પરો, જા નાદાન છોકરા, વઢવાને તું મારી સામે આવ્યો. કડવું 76મું બાણાસુરના બધા હાથોનું શ્રી કૃષ્ણ દ્વારા છેદન. એવી વાણી સાણતા કોપ્યા દીનદયાળ, બાણાસુરના હાથ છેદવા વિચાર્યું ગોપાળ, ક્રોધ કરી વસ્ત્ર મેલ્યું વળતું તેણી વાર, હાથ છેદાયા બાણાસુરના તેનો કહું વિસ્તાર, રુધિર વહે છે બાણાસુરને મન થયો નિરાશ, મહાદેવજીએ હાથ આપ્યા માટે જાઉં કૈલાસ. નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય, તારા કુંવરના હાથ વાઢ્યા કહો વલેશી થાય. વલણ સમાચાર નારદે કહ્યા સાંભળી કોટરા જાય છે, ભટ્ટ પ્રેમાનંદ કહે કથા સાંભળજો શ્રોતાએ રે. કડવું 77મું બાણાસુરની પત્નીનું વર્ણન. સુખદેવ કહે છે વાત, વેવાણ આવ્યા રે જેની જોવા સરખી જાત, વેવાણ આવ્યા રે માથે કેશ વાંસની જાળ, વેવાણ જેનું મસ્તક ગીરી સમાન, વેવાણ આવ્યા રે એની આંખ અંધારા કૂપ, વેવાણ આવ્યા રે જેનું મુખ દિશે છે કદ્રુપ, વેવાણ આવ્યા રે હળ દાંડી જેવા દંત, વેવાણ આવ્યા રે દીઠે જાય એનો અંત, વેવાણ આવ્યા રે કોટે ખજૂરીના તન્મનિયા, વેવાણ આવ્યા રે કાને ઊંટના ઓગનિયા, વેવાણ આવ્યા રે પગે રીછ કલ્લા વિકરાળ, વેવાણ આવ્યા રે કેળે પાડાની ઘુઘરમાળ, વેવાણ આવ્યા રે વાંકડા સર્પ એના હાથે, વેવાણ આવ્યા રે દેખી બળતી સગડી મૂકી માથે, વેવાણ આવ્યા રે જેની પીઠ ડુંગર શાંડોઝા, વેવાણ આવ્યા રે તેના મસ્તકમાં ફરે રોજા, વેવાણ આવ્યા રે મુખ બોલે વચન વિકરાશ, વેવાણ આવ્યા રે દેખી પડે ફાળ, વેવાણ આવ્યા રે કોટડા આવ્યા જ્યાં મોરાર, વેવાણ આવ્યા રે કુંવરે સાચું ખોળી સાર, વેવાણ આવ્યા રે. શ્રી કૃષ્ણને બાણાસુરની પત્ની કરગરી. કોટરા કહે છે કરગરી, એના બાપને ચાપ્યા પાતાળ, જાણશે તો ઘણું થયું, એ છે તો તમારો બાળ, કરુણા સાગર કૃપા નિધિ ક્ષમા કરો આ વાંક, દીન જાણી દયા કરો એ છે તમારો રાંગ, ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું કરુણા કરી જગન્નાથ, 996 કર છેદી નાખ્યા, રાખ્યા 4 હાથ, રુધિર ભર્યો આંસુ ગાળતો આવ્યો શિવની પાસ, શિવ કહીને પાયે લાગ્યો સાંભળો પતિ કૈલાસ, એક મારી વિનંતી તમે સાંભળો જુગદીશ, કહી કહેવા લાગ્યો બાણ નમાવી શીશ, સાંભળી કોપે ભરાયા પોતે ઉમ્યા ઈશ, વઢવા માટે ચાલ્યા મનમાં ધરીને રીસ, મનમાં રીસ ચડી ઘણી તમે સાંભળો રાજકુમાર રે, સદાશિવ યુદ્ધે ચડ્યા ધ્રુજે ધરા અપાર રે. કડવું 78મું શ્રી કૃષ્ણ શિવ સંવાદ અને યુદ્ધ. એ ભરવાડો એ પિંઢારો ગોકુળમાં ચારી ગાય, મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય, બડબડતા ગણેશ ચાલ્યા ઉંદરડે અસવાર, મોર પર કાર્તિક સ્વામી ચાલ્યા શંકરના કુમાર, સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા વૃષભ ઉપર શિવરાય, સૈન્ય બહુ ભેળી કરી કહું મેં તણો મહિમાય, ડાકણ શાકણ ભૂત પ્રેત પિશાચ ને વંતર, દડુક ચાલે ભૂતડા રાખીને અંતર, હરિક્રત વર્માને કહે છે મહાદેવને સમજાવો, અસુરનું ઉપરાણું કરી શાને વઢવા આવો, શંકર મુખેથી બોલ્યા આવી લાગી મનમાં જ્વાળ, સન્મુખ આવી ઊભા રહી ભાંડવા માંડી ગાળ, હે કાળા અર્જુનના શાળા ભર્યા ઉચાળ્યા જે, મધરાતે મથુરાથી નાઠો ગયો વિસરી તે,
મારી માસી પૂતનાને દહીંના લીધા દાણ, મોસાળનું છેદન કરીને થઈને બેઠો છે રાજન. આ હીરડામાં ઉછર્યો નથી મારી વાત અજાણી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી. મળે મસાણે ફરતો હિંડે રાખ ચોળે અંગ, આંખ ભાંગ ધતુરો ચાવે નફટ તારા ઢંગ. ડાકણ શાકણ ભૂત પ્રેતને નીચ સમરો જોડો, બળદ ઉપર ભાર મૂક્યો તારા ઘરમાં ન મળે ઘોડો. રાત દહાડો બાવો થઈને ફરતો તારા ઘરમાં રોતી નાર. ત્યારે કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા રે ત્રિપુરાર. અલ્યા છોકરીઓમાં છાશ પીતો મરદ મટી થયો મેરી. જગતમાં એવું કહેવાયું જે કાનુડે કાચળી પહેરી. પરનારી શું ક્રીડા કરતો કહેવાયો વ્યભિચારી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મોરારી. ભગવાન કહે હું વ્યભિચારી મુને બધા વિશ્વે જોયો. તું એવો સાધુ હતો ત્યારે ભીલડીને કેમ મોહ્યો. વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય. કડાક લઈને ત્રિશૂળ માર્યું થનાર હોય તે થાય. શ્રી કૃષ્ણ મૂક્યું સુદર્શન આવ્યા ચપટ થાય. માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું નવ જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન વટતા બંને કુમાર. વસુમાનને બટુક ભૈરવ કરતા મારા માર. વીરભદ્રને બળરામ સામા યુદ્ધ કરે માહિમાય. શિવને સાંભળ્યો વઢે ત્યાં જોવા સરખું થાય. કાળ ભૈરવ કપાળ ભૈરવ તક્ષણ ભૈરવ સાર. સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ દાપ ભૈરવ નો સાથ. ઉગ્રસેન ને વીર સેન બે બળિયા જોતા કહેવાય. આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિશાચ વંતર ડાકણ વગેરે ચૂસે. અવળા પગે જેને ચુડેલ કહીએ રુધિર સૌનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા વાગે પચોપચ. તલવાળોની ધારા હોય કોના નાકવાઢિયા ચડ. કોઈને અધમુવા કર્યા હાથ તણી લપડાકે. કોઈને માર્યા ચાકુ વળી ભોંગાળ ને ભડાકે. જાદવ કેરા મારથી બહુ જાળીએ ખાલ્યા જાય. કોઈને રણમાં રોળ્યા કોની થરથર ધ્રુજે કાય. પરિધ ત્રિશૂળ તંબુર ફરસી હસ્તનાળ છૂટે સુસરાટ. ગડગડાટ ગોળા પડે થાય બહુ ખખડાટ. અસ્થિ ચર્મ ને માંસની બેપાળ બંધાઈ ગઈ. સાગર સુસંગમ મળ્યો એમ સોણિતપુરમાં સરિતા વહી ગઈ. પાંડુ રોગને હૈયે હોળી ભંગદર કેરી જાત. હરસ નાળું ને પાઠું કહીએ કરાણ તુલ્ય સને પાત. રોગ તણો માર બહુ દેખી જાદવ નાસી જાય. રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય. રોગના વરસાદથી ચડીને હરીને રીસ તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ. તાવ વાણી બોલ્યા રહેવાને આપે ઠામ. તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુલોકના માનવી પ્રાણ. તાવ કહે કથા આ સાંભળે હરિહર કેરું જ્ઞાન. મહારાજ ત્યાં અમે ન જઈએ સાંભળો અશરણા શરણ. ચૈતર માસમાં સાંભળશે જે કોઈ ઓખારણ. તેના સ્વપ્નાંતરમાં જઈએ તો છેદી નાખશે શીશ. તાવની વાણી સાંભળીને એમ બોલ્યા શ્રી જગદીશ. ઓખારણ સાંભળે મન ભાવ ધરીને જે. તેને પીડો તો મારી નાખું એમાં નહીં સંદેશ. તાવ કહે એકવાર સાંભળે તે વરસમાં ન જાઓ. 2 વાર સાંભળે તેને દીઠેથી નાસી જાઓ. 3 વાર જે સાંભળે તમારું જે જ્ઞાન તેને જન્મમાં હે નહીં પીડું. તમે સાંભળો ભગવાન. ઓખા હરણ જે સાંભળે કોઈ તેનું ન લઈએ નામ. કોઈ લઈને સંચર્યા ગયા કૈલાસ ધામ. સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો હું કૌરાય. વળતી ભાતા ભેડિયા કૈલાસ કેરે રાય. શસ્ત્ર એવા કહાડિયા તેનો કોઈ ન પામે પાર. ઈશને જગદીશ વળતા કોઈ ન પામે હાર. વ્રજસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરા. ત્યારે મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મોરા. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમિયા ઈશ. ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય. જ્યાં પર્વત શાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું નવ જાય. સુદર્શન ત્યાં કહાડિયો ક્રોધ કરી જગદીશ. ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા પોતે ઉમિયા ઈશ. એકે લીધો પોઠિયો ને એકે લીધું ગરુડ. ત્રિશૂળને સુદર્શન વળગ્યા તે આવડ્યા
કુડા જૂડ, તેમાંથી અગ્નિ વરસે, તે બ્રહ્માંડ પ્રલવે થાય, શેષનાગ સરકવા લાગ્યો, ભાર ન ખમે ધરાય. બ્રહ્માણી કહે છે બ્રહ્માજી તમે સાંભળો મારા નાથ. શિવને સાંભળ્યો વડે નારદે કીધો ઉત્પાત, રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ. હંસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. કડવું 79મું. શ્રી કૃષ્ણ શિવનું બ્રહ્માએ કરાવેલું સમાધાન. આ બેમાં કોને નિંદુ તે સાંભળો શિવ રણછોડજી, વિરોધને વેગળો મૂકીને પૂરો ભગતના કોડજી. શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર બે કોટે વળગ્યા, દીધું જાજુ માનજી. શિવ કૃષ્ણે તાળી મારી, બોલાવ્યાનો વિવેકજી, વઢનારા કોઈ હશે પણ આપણે એકના એકજી. કૃષ્ણ ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશુલજી, બ્રહ્માએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યા શોણિતપુરનો નાથજી, અલ્યા તુજને ભુજ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો શામળિયાની સાચી, મદમત્સર અહંકારથી મેં ખોયા હજાર હાચી. બાણાસુર કહે છે વઢું તો છેદે મારું શીશજી, બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમિયા ઈશજી. મેં ખોયા હાથ હજારને હવે શિર છેદાવું રે, તેના કરતા જાન તેડાવું પછી પરણાવું રે. કડવું 80મું. દ્વારકાથી શ્રી કૃષ્ણના પરિવારને શોણિતપુર તેડાવ્યા. હરિહર બ્રહ્મા ત્રણેય મળ્યા, દુઃખ ભાંગ્યા રે, ત્યાં દાનવ નું શું જોર, મળ્યા મન માન્યા રે. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણ એક છે, દુઃખ ભાંગ્યા રે, તેમાં તે શિવ વઢવાડ. શિવે બાલકૃષ્ણને નમાવીએ, દુઃખ શરીરે કૃષ્ણ ફેરાવ્યો હાથ, કાપ્યા કરની પીડા મટી, દુઃખ જ્યારે પ્રસન્ન થયા જદુનાથ. હવે ગરુડને દ્વારક મોકલો, તેડાવો સઘળો પરિવાર, 16,108 પટરાણી, તેડાવો જાદવની નાર. ગરુડ પહોંચ્યો દ્વારકા મોકલો, તેડાવો સઘળો પરિવાર, તેડી 56 કોટીને વળી તેડ્યો સૌ પરિવાર. તે ગરુડ ઉપર સૌએ ચડ્યા, ત્યારે ગરુડની પાંખ ભરાય, તેડી શોણિતપુરમાં આવ્યા, આવી જાદવની સર્વે નાર. જાની વાસા આપ્યા મન માનતા, દુઃખ તેમાં ઉતર્યા, 56 કરોડ મન માન્યા રે આવ્યા. કડવું 81મું. અનિરુદ્ધને સ્નાન પીઠી ચોળાય છે. પાર્વતીને પિયરના નોતરડા રે, બેસવા તો રૂડા લાવજો પાથરણા રે. તેડાવોને ઉદ્યાચળ અસ્તાચળ રે, તેડાવોને વિંધ્યાચળ પીનાચળ રે. વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોળાય રે. કડવું 82મું. કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને સિંચારો રૂક્ષ્મણી જામવું રે. બાળભદ્ર કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને તે લઈ સિંચારો રેવતી જાગવું રે. વાસુદેવ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને તે લઈ સિંચારો રૂક્ષ્મણી જાગવું રે. મહાદેવ કેરી તરુણી નિંદ્રા ન પોઢશો રે, ઓખાબાઈને તેલ સિંચારો પાર્વતી જાગવું રે. ગણપતિ કેરી તરુણી નિંદ્રા ન પોઢશો રે, ઓખાબાઈને તેલ સિંચારો શુદ્ધ બુદ્ધ જાગવું રે. બાણાસુર કેરી તરુણી નિંદ્રા ન પોઢશો રે, ઓખાબાઈને તેલ સિંચારો બાણામતી જાગવું રે. કૌભાંડ કેરી તરુણી નિંદ્રા ન પોઢશો રે, ઓખાબાઈને તેલ સિંચારો રૂપવતી જાગવું રે. કડવું 83મું. હલ હલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની આંબાડી, તેના ઉપર વરજીની માડી રે. સોનેરી કોર કસુંબલ સાડી રે, માથે મોડ ભમરીઓ યાળો ઝળક. ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે, નાના વિધના વસ્ત્ર કરાવ્યા પરિધાન રે. કનક બેરખો પહોંચ્યો બાજુ બંધ રે, અનુપમ ઉપજ્યો આનંદ રે. મુગટ મણિમય ધર્યો અનિરુદ્ધ શીશ રે, લડકે ઉર્વી જેવો દિશે રે. કસ્તુરીનું તિલક કર્યું રે, વળતી તેને ટપકું કર્યું ગોલે રે. હળધરનો જશ બોલે બધા જન રે, જાદવ સહિત શોભે જુગ જીવન રે. 7-5 સોપારી શ્રીફળ અપાય રે, વરજીને તો ઘોડીની વેળા થાય રે. કડવું 84મું. લગ્ન કરવા અનિરુદ્ધ ઘોડે સવારી કરીને જાય છે. લગ્ન કરવા અનિરુદ્ધ ઘોડે સવાર થઈને જાય છે. અનિહરે અનિરુદ્ધ ઘોડલી ટેક, અંતરિક્ષથી ઘોડી ઉતરી, પૂજીએ કુમકુમ ફૂલ. ચંચળ ચરણે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મૂલ. અનિરુદ્ધની ઘોડલી મોહરડે મોતી જડાવે, હીરા જડિત પાલણ રતન જડિત
જેના પોંગડા રે તેના વેદ કરે છે વખાણ, અંગ જેનું અવનવું ઝળકે, ઝાકળમાળ ઝબુકે જેમ વીજળી રે તેને કંઠે છે કુગરમાળ અનિરુદ્ધની ઘોડલી રે. દેવ દાનવ માનવી રે જોઈ હરખ્યા તે સુંદર શ્યામ, થનક થનક ચાલતી રે એનું પંચક કલ્યાણી છે નામ. અનિરુદ્ધની ઘોડી રે રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા સવાર, પાનના આપ્યા બિડલા રે ઉપર શ્રીફળ ફોફળ સાર. અનિરુદ્ધની ઘોડી રે હિંડે હળવો હાથ્યો રે ને ઉલટ અંગના માય, સૂર્યનર મુનિજન જાઓ રે વારણે આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર. અનિરુદ્ધની ઘોડી રે સનકાદિક શીર છત્ર ધરે, નારદ વીણા વાય ચંદ્ર સૂરજ બેઉ પેંગળે, આગળ વેદ ભણે બ્રહ્માય. અનિરુદ્ધની ઘોડી રે વાંજા 36 વાંગતા રે, નગર અને પરદેશ લોક સર્વે જોયા મળ્યું, રૂડો શોણિતપુર દેશ. અનિરુદ્ધની ઘોડી રે રાયે નગર સોવાર્યું રે, સોવરાવી છે વાટ ધજા પતાકા ઝળહળે ને, સોવરાવ્યા શોણિતપુરના હાટ. અનિરુદ્ધની ઘોડી રે દેવ સર્વ ત્યાં આવ્યા રે, જશ બોલી બંદીજન ઝાચક ત્યાં બહુ ઝાંચતા રે, જેના હરી ટોળે વિઘ્ન. અનિરુદ્ધની ઘોડી રે રામણ દીવો કર રૂક્ષ્મણી રે, લૂણ ઉતારી બેની ધીર રે, ગાન કરે છે અપ્સરા રે ત્યાં તો જોવા ઈચ્છે જદુવીર રે. અનિરુદ્ધની ઘોડી રે એવી શોભાએ વરાવ્યા રે, તોણે ખોટી થાય વર્તાય રે, સાળી છાંટે છાંટણા રે મળી માનુની મંગળ ગાય રે. અનિરુદ્ધની ઘોડી રે ઘૂસળ મૂસળ રવ્યો રે, સરિયો સંપુટ ને ત્રાંક ઈંડી પિંડી ઉતાર્યા રે, વરનું તિલક કરી તાણિયું ના કરે. અનિરુદ્ધની ઘોડી રે નાચે અપ્સરા ઇન્દ્રની રે, નારદ તંબુર વાય મધુરી વીણા વાતી રે, એની આનંદ ઉચ્છય થાય. અનિરુદ્ધની ઘોડી રે પૂકવા આવી પ્રેમદારે, માથે મળી મોડ રે રામણ દીવો ઝળહળે રે, રૂક્ષ્મણીએ ઘાલ્યો મોડ રે. અનિરુદ્ધની ઘોડી રે ગળે ઘાટ ઘાલી તાણિયા રે, આવ્યો માહિયારામાં માય આડા સંપુટ દેવરાવ્યા ત્યાં વરત્યો છે જે જેકાર. અનિરુદ્ધની ઘોડી રે ઘોડી ગાયને સાંભળે તેને ગંગા કેરું સ્નાન, વાંજો પામે પુત્રને નિર્ધન્યો પામે ધન. અનિરુદ્ધની ઘોડી રે કડવું 85નું ઓખા અનિરુદ્ધના લગ્ન, બાણાસુર પખાળે ચરણ શોભા ઘણેરી રે, 7 બાણમતી શુભ વર્ણ શોભા ઘણી રે, ત્યાં તો પહેલું મંગળ વર્તાય શોભા ઘણી રે, પહેલે મંગળ સોનાના દાન દેવાય શોભા ઘણી રે, દાન લે છે કૃષ્ણનો સંતાન શોભા ઘણી રે, ત્યાં તો બીજું મંગળ વર્તાય શોભા ઘણી રે, બીજે મંગળ ધેનુના દાન અપાય શોભા ઘણી રે, ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય શોભા ઘણી રે, ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય શોભા ઘણી રે, દાન લે છે કૃષ્ણનો સંતાન શોભા ઘણી રે, ત્યાં તો ચોથું મંગળ વર્તાય શોભા ઘણી રે, ચોથા મંગળે કન્યાના દાન દેવાય શોભા ઘણી રે, ત્યાં તો વર્ત્યા છે મંગળ 4 શોભા ઘણી રે, આપે ગરત સરિત ભંડાર શોભા ઘણી રે, લાવે બાણમતી કંસાર શોભા ત્યાંથી પીરસે 4 વાર શોભા ઘણી રે, ત્યાં તો આરોગ્ય નરનાર શોભા ઘણી રે, કર્યું દૂધડે સ્નાન નિર્ધાર શોભા ઘણી રે, 4 સૌભાગ્યવતી બોલાવે છે શોભા ઘણી રે, ઓખા સૌભાગ્યવંતી કહેરાવે શોભા ઘણી રે, ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા શોભા ઘણી રે, ત્યાં તો સોને મેરું તૂથ્યા શોભા ઘણેરી રે, કડવું 86નું ભોજનોનો શબ્દ ચિત્ર. બાણાસુર ગોરખ નોતરે સૌ કોઈ સાથ શું રે, જમણની શીરીત હળદર ભ્રાત શું, શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળદર ભ્રાત શું, તમે ગૌરવ વેળા પધારજો સૌ કોઈ આવજો રે, 7 માણસની શીરીત રે ગમે તેને લાવજો, વેવાણો ઘરમાં ગઈ જ્યાં વરની માવડી, તેના કુમકુમ રોળિયા પાય જઈ પાયે પડી. અનિરુદ્ધની માવડી બોલ્યા રીત અમારી રડી રે, ગૌરવ મનાવીને ચાલ્યા મનસુ માલતા રે, હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલતું રે, રસોઈ બહુ પ્રકારની ગણતા કઈ નવ લહુ રે, કોઈ વસ્તુ અનેક ગણતા સૌ રે, જાદવ કેરી જોડ સૌ કો સાથ શું રે, આવ્યા કૃષ્ણ મહારાજ 56 કરોડ શું, વેવાઈની વાત કંઈક સાંભળી રે, ભોજન કરવા ઠામોઠામ જુગીતાઓ ભલી રે, આજ્ઞા આપી રાય સૌ કો બેઠા થયા રે, એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે, સ્મરણ કીધું નાથનું બેઠા બેસણે રે, 9 જોબનવંતી નાર નીકળી પીરસણે રે, ચમકતા તકિયા ઘણાને જારીને લોટડા રે, માહે બેસણે બહુ વિવેક દિશે ટુકડા રે,
52 ગજની થાળી સોનાના વટકારે, પીરસનારી પ્રમાણ જમનારા લાડકારે, ખાંડ પકવાનને મેવા અતિ ગણારે, પૂરણને દૂધ પાક સાકરિયા ચણારે, ગોટા તળિયા તડબૂચા આંબા રાક્ષુરે, પિસ્તાને અખરોટ દાડમ દ્રાક્ષુરે, તલ સાંકળી મોળા દહીં થરા સેવ છૂટી કળી રે, ખોબલડે પીરસે ખાંડ મરકી બેવડી રે, ખાંજા જલેબી દશમી દાળિયા મધ મધે રે, ઘેબર ને મોતીચૂર જમતા સૌ હસે રે, મગદળ ને મેસૂર પેંડા લાવ્યા રે, પકવાન બીજા અનેક લાકડસી ભાત્યા રે, બાટ ઘટો રાંધીએ માહે ખાંડ ભેળી રે, ગૌરીના તાવ્યા ઘી સેવો ગળી રે, સારો કર્યો કંસાર પોળી પાતળી રે, સાકર ની મીઠાશ આણી કચોળે ભરી રે, જમવા બેઠી નાર જાદવની બાપડી રે, જમતા કહે ભલી રે, લવિંગ સોપારી એલચી રે તેને બનાવ્યા રે, બીડલે 62 પાન સૌને આપ્યા રે, સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે, જમીને સાજન સૌ મુકામે ગયું રે, પ્રેમાનંદના નાથ ત્યાં વાહણું થયું રે, કડવું 87મું શ્રી કૃષ્ણ અને પરિવારની પહેરામણી, આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વળાવો મારા નવલા વેવાયો, રથ ઘોડાને પામર્યો સૌ જાદવને આપો મારા નવલા વેવાયો, જરકશી જામા તમે કૃષ્ણને પહેરાવો મારા નવલા વેવાયો, 5 વસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો મારા વેવાયો, દક્ષિણના ચીર રાણી રૂક્ષ્મણીને આપો, જરી મુગટને શાલ દુશાલ જાદવને તમે આપો, આપ્યું મૂક્યું સર્વે કહેવાય પહોંચ્યું, કન્યાને વળાવો મારા નવલા વેવાયો રે, જરી મુગટને શાલ દુશાલ જાદવને તમે આપો રે, સાળું ઘરચોળાનો ઘાડ ઘણેસરા સતી સતભામાને આપો મારા નવલા વેવાયો, આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને તમે વળાવો મારા નવલા વેવાયો રે, સાળું ઘરચોળું ઘાડ ઘરેણા સતી સતભામાને આપ્યું મારા નવલા વેવાયો, આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વળાવો મારા નવલા વેવાયો, પહેરામણી પુરાણ થઈ હેડ ડે હરખ ન માય રે, કન્યા તેડી કોળે કરી કૃષ્ણ દ્વારિકામાં જાય રે. કડવું 88મું ચિત્રલેખાની ઓખા આભાર વ્યક્ત કરે છે. ઓખા ચાલી ચાલણહાર સૈયરો વળાવા સંચય, ઓખા ઊભી રહી મળતી જા માને વહાલી દીકરી, કોઈ લાવે એકાવળ હાર, કોઈ લાવે સોનાના સાંકળા, કોઈ લાવે 16 શણગાર ઓખાબાઈને પહેરાવા, ઓખાજી વળતા બોલ્યા કહે બાઈ રે, ચિત્રલેખા આવ ઓરી આવ્યા બાઈ રે, હાલે સાંકળા બોલ્યા બાઈ રે, શું કરે સોનાના સાંકળા બોલ્યા બાઈ રે, તારા ગુણ ઊંશી ગણ થાવ બોલ્યા બાઈ રે, નીત નીત ગોમતીને રણછોડ આવ્યા નાહી રે, ત્યાં મુજને સંભાળજો બાઈ રે, એટલે પહોંચ્યા મનના કોડ રે, લાવ્યા ઓખા લાહીમાં લાવ્યા લાહી રે. કડવું 89મું સાસરીએ જવા ઓખા નીકળે છે. ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે, માનુની તે મળી મંગળ ગાય રે, રથ અગ્રે પેડે ત્યાં શ્રીફળ સિંચાય રે, ઓખાબાઈને ફાળ કચોળું અપાય રે, ઓખાબાઈને શિખામણ દે છે માય રે. કડવું 90મું સાસરીએ જતા ઓખાને માતાની શિખામણ, સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં તે રખે જાતી વિસરી, સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ, સાસરિયાના સાથમાં ખોળે ખાવું ન ઘાલીએ, સાસરિયાના સાથમાં કંઠ સારું માલીએ, સાસરિયાના સાથમાં સણકો આઘો તાણીએ, સાસરિયાના સાથમાં કુવે વાત ન કીજે, સાસરિયાના સાથમાં પરપુરુષ આવતો હોય તો વાત કરતા બીજીએ, સાસરિયાના સાથમાં સાસુને ગાળ ન દીજીએ, સાસરિયાના સાથમાં ઢૂંકી પાણી ન લીજીએ, સાસરિયાના સાથમાં પરપુરુષથી હસી તાળી ન લીજીએ, પિયુજીને પરમેશ્વર જાણી પગ ધોઈ પીજીએ. કડવું 91મું જાન જતી વખતે ફટાણા ગવાવા, આવ્યો દ્વારકાનો ચોર, લાખેણી લાડી લઈ વાળ્યો, ઝીણે વડવે ચાર્યા ઢોર, લાખેણી લાડી લઈ વાળ્યો રે, હારિયા બાણાસુર રાય કલ્યાણ રાય જીત્યા રે, વેગે વહીને આવ્યા દ્વારકાની માય કેશવરાય જીત્યા રે, રાણી રૂક્ષ્મણીએ વધાવી લીધા ને ત્રિકમરાયજી જીત્યા રે, તે તો પુરાણે પ્રસિદ્ધ ઢીંગલમલ જીત્યા રે, તે તો ગોત્રજ આગળ જાય, કલ્યાણરાય જીત્યા રે, બંનેના હાથ કંકણ મીંઢણ છોડાય,
અને કલ્યાણ રાયચી જીત્યા રે. કડવું બાણુમું મીંઢણ છોડતા સમયે ઓખા અનિરુદ્ધ વચ્ચે શાબ્દિક યુદ્ધ. તારા બાપને બાપ તેડાવ છોગાળા દોરડો નવ છૂટે રે. તારો કૃષ્ણ વડવો તેડાવ છબીલા દોરડો નવ છૂટે રે. તારી રૂક્ષ્મણી માત તેડાવ છબીલા તારો પ્રદ્યુમન તાત તેડાવ છબીલા. તારી રતુમતી માત તેડાવ છબીલા બ્રહ્માની વાળી ગાંઠ તે કેમ છૂટી જાય રે છબીલા. તારો બળભદ્ર કાકો તેડાવ છબીલા તારી રેવતી કાકી તેડાવ છબીલા. અનિરુદ્ધે બાંધી ગાંઠ દોરડો ઓખા છોડાવા જાય છબીલી દોરડો નવ છૂટે રે. બેઠી ગાંઠ કેમ કરી કે છૂટી જાય હો લાડી. તારો બાણાસુર તાત તેડાવ હો લાડી દોરડો નવ છૂટે રે. તારી પાર્વતી માત તેડાવ હો લાડી તારો ગણપતિ ભ્રાત તેડાવ હો લાડી દોરડો નવ છૂટે રે. તારી શુદ્ધ બુદ્ધ ભોજાઈ તેડાવ હો લાડી દોરડો નવ છૂટે રે. તારી ચિત્રલેખા ચોર તેડાવ લાડી દોરડો નવ છૂટે રે. ઓખા છોડે દોરડો ને જાદવ જૂતી ગાય છબીલા દોરડો નવ છૂટે રે. બેઠી ગાંઠ કેમ કરીને છૂટે જાય છબીલા દોરડો કેમ છૂટે રે. કડવું ત્રાણુમું કથા સમાપ્તિ વેળાએ જય જય શ્રી રણછોડ બોલો. રીત ભાત પરિપૂર્ણ કરીને ઉઠ્યા શ્રી કૃષ્ણજી. નવું રે મંદિર વસાવવાને ત્યાં આપ્યું રે ભુવનજી. એકવાર શ્રી કૃષ્ણ ઓખાને ખોળામાં હે બેસારીજી. માંગવું હોય તે માંગી લેજે તું છે વહવર અમારીજી. મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી. ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી. બાણાસુરનો ગયાસુર વંશ ધારણહારજી. કહી કથાને સંદેહ ભાગ્યો પરીક્ષિત લાગ્યો પાઈજી. શુકજી અમને પાવન કીધા સંભળાવ્યો મહિમાઈજી. આરાધુ ઇષ્ટ ગુરુદેવને ગણપતિ લાગુ પાઈજી. શ્રોતા વક્તા સાંભળો કહે કહી કર જોડીજી. ભાવ ધરી સૌ બોલજો જય જય શ્રી રણછોડજી. ઇતિ શ્રી ભાગવત મહાપુરાણે 10મા સ્કંદે શ્રી સુખદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખાહરણ સંપૂર્ણ. શ્રી કૃષ્ણાર્પણ નમસ્તુ. તો ભક્ત મિત્રો, આપને આ વિડીયો આજે ગમ્યો હોય તો વધુ ને વધુ લોકો સુધી પહોંચે તે માટે આ વિડીયોને જેમ બને એમ વધારે શેર કરજો ને લાઈક કરજો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. અને જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.